હેલો ગાઈસ, કેમ છો? બધે મજામાં જ છે। હર હર મહાદેવ। આજે આપણે આવ્યા છે સામા કાંઠે। આપણે અહીં બોટુમાં જરાક જોવા આવ્યા, એક ભાઈબંધને મળવા જવાનું આજે ગાઈસ। અને આપણે બાપા સીતારામના દર્શન કર્યા। અહીં સામા કાંઠા રોડ ઉપર જ છે બાપા સીતારામનું મંદિર, જોઈ શકો છો। જય બાપા સીતારામની જય। સામા કાંઠાના રોડ ઉપર જ છે ગાઈસ। હવે આપણે જઈએ। આમ એક ભાઈબંધ હે ને ઓજાનું કામ કરે છે, ત્યાં આપણે જવાનું હા। હું તમને બોટુને બતાવું અહીંની સામા કાંઠાની। ફિશિંગમાં જતી હોય બોટું અહીંની, જાજી સંખ્યામાં બોટું છે। આપણે હાલો જઈએ, હું અને આપણો ભાઈ હવાના પૂરમાં આપણે નીકળી ગયા ભાઈ તો કર્યું। હાલો આપણે જઈએ ગાઈસ। આ ગાઈસ તો બાપા સીતારામના મંદિરે તમારે આવવું હોય તો અહીં સામા કાંઠે હે। આ સુભાષનગર જાય રોડ, આમ જાય તો જાવર આવી જાય ના, આખું આમ બંદર આવી જાય આ સાઈડથી। મચ્છી મારીને બહુ અહીં કરે સારો આ લોકો। પાર્કિંગનું બનતું હોય મોટું પાર્કિંગ। આ જેસીબી હે, આને શું કહેવાય, ખોદવાનું હે ત્રિકોણનું। મને ખબર હે જે આ રોડ આપણે પ્લાસ્ટર કરે ને તે આમ કરે એટલે લેવલ આવી જાય। ભોગીયું હોય વખારુમાં માલ આખો ભરાઈને ભોગીયુંમાં જાય। पिलाना है छोटा सा पिलाना, ये समुंदर की ये क्या बोलते हैं। तो गाइस मेन गेट આવ્યો, બંદરમાં હાવ એન્ટર થઈ ગયા આપણે। આ જૂની બોટ હે, હવે એ કંઈ કામ ના આવે। આ જૂની બોટું જાજી છે, પાણીમાં હે આખી બોટું ચાલતી હે, આખી હાલે મચ્છી મારી। આ ગાય બોટમાં ગામ જ ભરાઈ ગયું હોય ને એટલે પાણી કાઢે, મોટર ચાલુ કરી દે એટલે ચાલુ થઈ જાય, કુલિંગ થાય અંદર। ખલાસીઓ ને હે આ બોટ ચાલુ છે ફિશિંગમાંથી હમણાં જ આવી ગઈ। કેટલી બોટું છે, મોટી સંખ્યામાં બોટું છે બંદરમાં। ઘણી બોટું બંધ છે ગાઈસ। ઓજાનું કામ ચાલુ છે ગોદામમાં। હા એ ગુદામો છે મોટા મોટા ગાઈસ, જો આમાં વાંથી બાંધી વાં હતી છે। બીજી વાર આવ્યો આપણો ભાઈ બંદર। નાની પીલાની હે ગાઈસ। હવે આ ગાઈસ અમે સુધાવાડીમાં આવ્યા, વાંથી ઓલા પ્લોટમાંથી આ સુધાવાડી છે। આપણો ભાઈબંધ તો મળ્યો નહીં, ભાઈબંધ નીકળી ગયો જમવા। ઓજાનું જે કામ કરે ને એ ભાઈ અત્યારે નીકળી ગયો છે। અહીં બોટું તો અહીં પડી, આખું આ બંદર જ મોટું આમાં કાઢું। ઓલું આમે જોઈએ તો સુભાષનગર છે, સુભાષનગરમાં પીલાના જાજા હે। આ અહીંયા જ ફિશિંગમાં જાય, બહુ આગે ના જાય હગે। પીલાનામાં 3 જણા હોય, ફિશિંગમાં 3 થી 4 જણા જ હોય। બોટમાં 15 જણા હોય, 15, 11, 10 જેવી બોટ એ પ્રમાણે હોય ફિશિંગમાં। અમુક 8 જણા હોય। હજી હું આપણે આમ જાય જરાક જોવા।
ભાઈ આ ગાડી હલાવે. હાલ ભાઈ આમ જાય. ઓલી ગાઈસ ટ્રેન હે બોટ ઉપાડી એમાં ઉપાડીને ડાયરેક્ટ હવે પાણીમાંથી ડાયરેક્ટ બહાર રાખી દે. પછી એમાંથી ડાયરેક્ટ આમાં ચડાવે. પછી હાલતી કરીને જાય. જ્યાં રાખ્યું હોય ને ત્યાં પછી રહી જાય. પાણીમાંથી કાઢે પછી અહીંયા કેમ બોટ પડી એ જગ્યાએ એવી જગ્યાએ રાખી દે. એ જગ્યાએ આમાં હોય નહીં. બોટનું વજન જ જાજો હોય. 50 લાખની એક બોટ હે સમજો ને. આ પોઝિશનમાં 50-55 લાખની બનતી હવે વધારે. 2018ની વાત કરું. 2018માં અમે બોટું બનાવતા ને 50 લાખની કમ્પ્લીટ થતી. અત્યારના 60 લાખ રૂપિયો રહી ગયો. અત્યારના મોંઘવારી એવી છે ને. પાછી અત્યારે હવે કંઈ દરિયામાં કંઈ છે નહીં. ફિશિંગમાં હવે કંઈ નથી. મોટું જાજી પણ હા માલમાં જ કંઈ નથી. માલમાં કંઈ આવતું નથી આટલું બધું. પહેલાં હાલતું મોટું વાળાનું. મોટું આટલી બને ને 75% મોટું બંધ હે. માલ જ નથી આવતો. ડીઝલનો ભાવ એટલો બધી છે. 3-3.5 લાખ રૂપિયા ડીઝલ નાખવું પડે. લાખ રૂપિયાનો બરફ. પછી ખલાઈ ટંડેલ ને બધી આમ કમ્પ્લીટ કરવા પડે. 6-7 લાખ રૂપિયા હોય એટલે બોટ કમ્પ્લીટ થાય. અહીંથી બોટ નીકળે એટલે ફિશિંગમાં 6-7 લાખ રૂપિયો એટલી રકમ એટલી બધી આ બોટુવાળા પાસે નથી. આખી બોટું બંધ હે. એનામાં ડીઝલમાં તેલ પડે ને તો હમણાં બોટું પાછી ચાલતી થઈ જાય. જો ગાઈસ બંધ હાલતમાં બોટ પડી. આ ચોપર બોપરને કંઈ હજી કંઈ આમાં કંઈ જીવ નથી. આમાં આ બોટ કમ્પ્લીટ કરવી હોય ને ગાઈસ આમાં ગુડાવવું પડે. ચોપર કરવી પડે. જાજુ આમાં કામ કરાવવું પડે. ખર્ચો બહુ જાજો છે આ બોટમાં. કામ માંગે છે બોટ. ફર્નિચર કામ, સુટારી કામ. આ હવે બોટવાળો કરાવે તો થાય. હવે હાલ ભાઈ યાદ હવે આપણે ઘરે જાય ગાઈસ. ઘરે હવે જમી લઈએ. જમીને હવે નીકળીએ. તડકો બહુ પડે. આજે ઓછો હોય ભાઈ. આજે ઓછો આજે હોળી પછી બહુ લાગે. કાળા ગોળા થઈ જાય. આપણો ભાઈ પણ ગાઈસ બીજા પ્લોટમાં આવ્યા આપણે. તમને ફાઈબરનો ડીબો એક બતાવું કે ફાઈબરની બોટ કેમ બને. જો આ ફાઈબરનો ડીબો છે ગાઈસ. આમાં હાજરા અને ચડાવી ને આખી બોટ હે ને મોઢે ફાઈબરનો આમ કાગળ જેવો ડીબો જ કાઢી દે. યા હમણાં 10 વર્ષથી આ સિસ્ટમ ચાલુ છે. વેરાવળ માંગરોળની છે. ત્યાં પોરબંદરમાં લાગુ પડી. બાકી જે લાકડાની ઓરિજિનલ બોટ બને ને એ પઠાણથી ચાલુ થાય. એ ઓલું એથી પઠાણ આવે ને ત્યાંથી ચાલુ થાય. કામ ચાલુ થઈ જાય લાકડાનું. ફોરમાં ઊભા કરે, રાંગું ચાલુ કરે, લાકડા ભરવાનું કરે, હઠ્ઠો બનાવે, આદિયું ઘણું કામ આવે. પણ ફાઈબર જેવી બોટ, લાકડા જેવી બોટ ના થાય. ફાઈબર બરોબર એ ફોરી બોટ હોય. બોટ લાકડાની છે ને મજબૂત હોય. જેમ પિકઅપ આ ગાડી આમ ભગાડો ને તમે દરિયામાં એટલે ખોલ ના દે બોટ. આ તો ફાઈબર હવે છે. લાકડાની બોટ જે કે બોટ જ ના થઈ જાય. આમાંય ગળી જાય. 50 લાખ જેવું આમાંય ગળી જાય. આમાં આખું ફાઈબરનું આખું મોઢે. જો તમને કહું ને તો આ ફોર્મો છે એક ટાઈપનો. આની ઉપરથી જ આખી બોટું કમ્પ્લીટ થાય. આમાંથી આખા ઈંડા બહાર નીકળ્યા.
જેટલા ઈંડા આમાંથી કાઢવા હોય તો અમારા ફાઈબરના ડીબા એ આખા આમાંથી નીકળ્યા. એક અહીં પડ્યો, એક વાં પણ પડ્યો. હજી લાકડાની બોટું બનતી એમાં કંઈ આવે નહીં, એમાં ફરમા ઉપર આખી રમત હોય. મશીન હે બોટનું. ગાઈસ અમે બંદરની બહાર નીકળી ગયા હે. આમ તો હજી બંદરમાં જ હે, પેલા મેઇન ગેટની બહાર હવે નીકળી ગયા આપણે. ગાઈસ મંદિરે ગયા હતા, હવે આપણે કાલે બીજા લોકેશને ગાઈસ જવાના છે આપણે, હું અને આપણો ભાઈ. એટલે હવે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.